हरि ओम। हरि ओम। हरि ओम। राधा भक्ति हरिर्ज्ञानम् ताभ्यां च समन्विता तां श्रीभागवतीं गाता वन्दे युगलरूपिणीम् वन्दे युगलरूपिणीम्। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री स्वामीनारायण भगवानाय नमो नमः। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। 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 सुखकंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी। सुखकंद सहजानंद की कमनीय मूर्ति माधुरी। तो विमल अमृत नाम वासी सौम्य राशि श्री हरे। तो विमल अमृत नाम वासी सौख्य राशि श्री हरि। तो विमल अमृत नाम वासी सौम्य राशि श्री हरे। छो विमल अमृत नाम वासी सौख्य राशि श्री हरि। हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करे। हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी। पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि।
વિચરો તમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી શ્રી લક્ષ્મી નારાયણ દેવ દેવની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ મહારાજની જય ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન એવા સૌના વહાલા લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણમાં વંદન. જેમના શુભ આશીર્વાદથી આપણને આ લાવો પ્રાપ્ત થયો છે. વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની આપણને પ્રેરણા પ્રાપ્ત થઈ છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શ્યામ સ્વામી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ કથાને લાઈવ દ્વારા નિહાળી રહ્યા છે એ દરેક ભક્તોને પ્રેમથી અને ભાવથી જય સ્વામી. વાલા ભક્તો, રાત્રિ કથાની અંદર પ્રથમ જ આપણે સંતોના જીવન કવનની વાત સાંભળી. ત્યારબાદ જે ભક્તોના ચરિત્રો એ કથાનું શ્રવણ કર્યું. તો ભક્તો, હવે આપણે સાંભળવાનું છે સ્ત્રી રત્નોની કથા. ભારત વર્ષની અંદર સ્ત્રી તત્વ એમ મોટામાં મોટું તત્વ છે. કારણ કે સ્ત્રી ભક્તોએ શું યોગદાન આપ્યું છે. જે વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ હયાતમાં હતા એ વખતની અંદર મહારાજની અનેક સ્ત્રી ભક્તોએ સેવા કરી. સ્ત્રી ભક્તોએ પોતાના જીવનનું સમર્પણ ભગવાનને સોંપી દીધું. કેટલાક ભક્તોએ આ દુનિયાથી દૂર રહી અને માત્ર ભગવાનનું ભજન કર્યું છે. ભારત વર્ષની અંદર નારી એ નારાયણી મનાય છે. અનેક સ્વરૂપો છે. રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, સીતારામ વગેરે યુગલ સ્વરૂપોનું સમાન ભાવે આ દેશની અંદર પૂજન અર્ચન અને આરાધન કરવામાં આવે છે. આ દેશની અંદર યાજ્ઞવલ્ક્ય જેવા મહાન ઋષિ મુનિઓ થયા છે અને એ જ રીતે મૈત્રેય અને ગાર્ગી જેવી મહાન ઋષિકાઓ પણ થઈ. આ દેશમાં આટલા બધા મહાન પુરુષો જો પેદા થયા હોય તો એનું એક જ કારણ છે, આ દેશની સતીઓ છે. માં અનુસયા, માં દેવહૂતિ જેવી સતીઓ પોતાની શ્રદ્ધા, પ્રેમ અને પવિત્ર જીવનથી સૃષ્ટિના સર્જનહાર પરમાત્માને પૃથ્વી ઉપર બનવા બાધ્ય કરેલ છે. માં કૌશલ્યા છે, માં દેવકી, યશોદા, માં ભક્તિ દેવી, આવી જે મહાન સતીઓ, મહાન માતાઓ છે
એને ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામની જનેતાઓ છે. ભારતીય સંસ્કૃતિમાં નારી પૂજાનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. પરંતુ આપણા ભારત દેશની અંદર કોઈને એનું મહત્વ શીખવાડવું પડતું નથી. દરેક જગ્યાએ, દરેક ઘરની અંદર અને મંદિરોની અંદર કોઈને કોઈ રૂપે શક્તિ સ્વરૂપા બિરાજમાન છે. એ માતૃશક્તિનું પૂજન આરાધન થયા જ કરે છે. મહાભારતમાં કહ્યું છે કે સ્ત્રી પ્રકૃતિની કન્યા છે, તેથી તેની તરફ ઘૃણાની દ્રષ્ટિથી જો. એ સાક્ષાત ત્યાગની મૂર્તિ છે. સ્ત્રી એ સાક્ષાત ત્યાગની મૂર્તિ છે. સ્ત્રીને પ્રકૃતિએ ખાસ મોટી જવાબદારી સોંપી. મોટામાં મોટી જવાબદારી એને આ સર્જન કરવાની શક્તિ આપી છે. કુટુંબને ભાવાત્મક રૂપે જોડવાનું કામ જો કરતી હોય તો માત્ર એક સ્ત્રી છે. વાલા ભક્તો, આપણે એના ઋણી કહેવાઈએ છીએ. આપણે એના ઋણમાંથી ક્યારેય છૂટી શકશું નહીં. આ દેશને જ્યારે એ સ્ત્રી ભગવાન આપી શકતી હોય તો એ સ્ત્રી કેટલી મહાન છે. આપણે તો એના ઋણી કહેવાઈએ. અને સ્ત્રી સૌથી ઉત્તમ લક્ષણ, એનું ઉત્તમ લક્ષણ જો હોય તો કુમારી છે, અભિમાન છે. આમ તો નારી પોતાના તમામ રૂપમાં ઉત્તમ છે, પરંતુ જો તેમાંનું જો સાક્ષાત સર્વોત્તમ સ્વરૂપ હોય તો એ માનું છે. માનું સ્વરૂપ એ મોટામાં મોટું સ્વરૂપ કહેવાય છે. એક ભગવાન મંદિરની અંદર રહી અને દરેક ક્રિયાઓ કરતા હોય છે, દરેક જવાબદારી પૂર્ણ કરતા હોય છે, અને એ નાના નાના છોકરાને એની જવાબદારી પૂર્ણ કરતા હોય તો એ એક માં જ. ઘરની અંદર નાના છોકરાઓને શીખવાડવામાં આવે ત્યારે કોણ શીખવાડી શકશે? એની ભાષા એક માં શીખે. એની ભાષા એક માં જ શીખવાડી શકે. એની ભાષા એ માં જ ઓળખી શકે છે. ભારતે વિશ્વને જેટલા મહાન પુરુષો આપ્યા છે એટલા વિશ્વના કોઈ દેશે આપ્યા નથી. અને આનું જો કોઈ મુખ્ય કારણ હોય તો આ દેશમાં પાંગરેલું સતીત્વ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અધ્યાત્મ માર્ગના સાધક સ્ત્રી પુરુષોના જીવન પવિત્ર રહે અને એમની સાધના સુરક્ષિત રહે, તેઓ મોક્ષ માર્ગે સારી રીતે પ્રગતિ સાધી શકે એ માટે પુરુષ અને સ્ત્રીઓ પ્રત્યે મર્યાદાની લક્ષ્મણ રેખાઓ દોરેલી છે. ઘણા લોકો એમ કહે છે ને કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહેનો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. ઘણા એમ પણ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનો તિરસ્કાર કરવામાં આવે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર લખે છે કે ઉત્સવાયેષુ નિત્યમ ચ કૃષ્ણરમ કૃષ્ણ મંદિર રમાગતૈ પુંભિ સ્પૃશ્યા વનિતા તત્રતાભિશ્ચ પુરુષા. અર્થાત મંદિરમાં સ્ત્રી અને પુરુષ એ જો દર્શન કરવાને વિશે જાય ને તો એને જુદા જુદા રહી અને દર્શન કરવા, એનો સ્પર્શ ન થાય એ રીતે ભગવાનનું દર્શન કરવું જોઈએ. ભલા ભક્તો, સંપ્રદાયની અંદર બહેનો પ્રત્યે જે ભેદભાવ, અનાદર કે તિરસ્કાર છે, એવી જે ગેરસમજ પેદા થાય છે તે દૂર થવી આવશ્યક છે. કારણ કે ઘણા મનુષ્ય એનો અવળો અર્થ લઈને બેસી ગયા છે. પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે એટલા માટે આ જુદું જુદું કર્યું છે કે એ મર્યાદા જળવાઈ રહે. ભગવાન શ્રી સ્વામિનારાયણે બહેનોના ઉત્કર્ષ માટે કેટલાક ઐતિહાસિક કાર્યો કરેલા છે.
જેમ કે તેમને દીકરીઓને દૂધમાં બોળીને મારી નાખતા એવી પ્રથા હતી. પતિની પાછળ સ્ત્રી સતી થતી હતી એ રિવાજ બંધ કર્યો. તેમાં પણ દહેજ પ્રથા પણ એમને બંધ કરી છે. જો આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહેતા હોય કે તિરસ્કાર કર્યો છે, પરંતુ એ વાક યોગ્ય નથી. એ વાત યોગ્ય નથી. આપણે બીજા ધર્મોની અંદર પણ જોઈએ, ખ્રિસ્તી ધર્મમાં પણ સ્ત્રી પુરુષ વચ્ચે ધર્માદાનો મર્યાદાનો સ્વીકાર કરવામાં આવશે. માત્ર ખ્રિસ્તી નહીં, પરંતુ કુરાનમાં પણ કહ્યું છે કે સ્ત્રી પુરુષ એક સાથે બેસી બંદગી ન કરી શકે. જો એ ધર્મની અંદર જો આવી મર્યાદા રહેતી હોય તો આપણા ધર્મની અંદર ભગવાને જે કર્યું છે ને એ કઈ ખોટું નથી કર્યું, એનો કોઈ તિરસ્કાર નથી. દરેક મનુષ્યનો જન્મ એ સ્ત્રી થકી જ થાય છે. જો ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદા જો ભેદભાવતી હોત ને તો આ વાત શક્ય ન બની શકત. અને સદગુરુ મુક્તાનંદ સ્વામી સતી ગીતાની અંદર લખે છે, એમના શબ્દો એ લખે છે, સૂરજ સરકી પતિવ્રતા જેને પ્રભુ સંગ પ્રીત, કાળ તણે શિર પગ દઈ સહજે જગ જીતી. સૂરજ સરકી પતિવ્રતા જેને પ્રભુ સંગ પ્રીતિ. પતિવ્રતા સ્ત્રી એને માત્ર ભગવાનની સાથે એનો છેડો બાંધેલો છે, સર્વસ્વ ભગવાનને સોંપી દીધું છે. અને એવી જો પતિવ્રતા સ્ત્રી હોય ને તો કાળની ઉપર પણ પગ દઈ અને એ જગને જીતી લે છે. ભગવાનના આશીર્વાદ હોય તો આ દરેક વસ્તુ શક્ય બની શકે છે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોઈએ તો લાડુબા, જીવુબા, આ રાજબાઈ, લાધીબા વગેરે જેવા અનેક સ્ત્રી ભક્તો થયા, જેમના તપ, ત્યાગ અને સેવાથી ભગવાનને એમને વશ કરી લીધા છે. શું આ ભક્તોએ કેટલી કઠિન પરીક્ષાઓ આપી છે, પરંતુ નહીં, માત્ર ભગવાન મળ્યા ને ત્યારથી આ સ્ત્રી ભક્તોએ આ જગતની માયાને છોડી દીધી છે. એમ કહેવાય છે કે માયા કોશે તજી નહીં જાય. આ માયા છે ને કોઈ તજી નથી શકતું. આ જગતની માયા આપણને લાગી વળગે છે, એ કોઈને છોડી શકતી નથી. માયામાં ને માયામાં તો આ જગત નષ્ટ થઈ જાય છે. આ જગતનો પુરુષ એ નષ્ટ થઈ જાય છે. તો આ જે સ્ત્રી ભક્તો છે એમને મહારાજને પોતાના જીવનની અંદર ઉતાર્યા છે, જીવન જીવતા શીખ્યા છે. સાચું સુખ શેમાં છે એ આ સ્ત્રી ભક્તોને ખબર પડી અને ત્યારથી ભગવાનની સાથે રહ્યા છે. ભગવાનની અનેક સેવાઓ એમને કરી છે. એવા જ મહાન ભક્ત પ્રથમ દિવસે આપણે એક રામબાઈની વાત લઈશું, જે ભગવાનના આત્યંતિક ભક્ત હતા. સ્ત્રીનું જીવન કેવું હોય, સ્ત્રી એ કેવી રીતે રહી શકે છે, એને કેવી રીતે રહેવું પડે છે, એ આ દ્રષ્ટાંતથી આપણને શીખવા મળશે. જેમને આ સંસારને છોડી દીધા છે અને ત્યારબાદ કેવું જીવન જીવ્યું છે. આપણે એમ કહીએ કે આ જીવનને છોડી દીધા પછી સુખ દુઃખ તો આમાંના છે જ ને, ભલે ને મહારાજ સાથે રહીશું. હા, એ વાત સત્ય છે. જેનો જન્મ થયો છે એની સાથે એનું સુખ દુઃખ પણ લખાયેલું હોય છે. ઘણા લોકો એમ પણ કહે છે કે જો સુખ દુઃખ જો આવવાનું હોય જીવનની અંદર તો આ શા માટે કરવું? આ વાત ખોટી છે.
જીજાવદરના રામબાઈ એ આવા જ મહાન ભક્ત કાઠી દરબાર અલૈયા ખાચરનું આ ગામ અને રામબાઈને એ સગી દીકરી માનતા હતા. અલૈયા બાપુ પણ મહારાજને રાજી કરવા આજીવન બ્રહ્મચારી રહ્યા છે. જો અલૈયા જેવા બાપની છત્ર છાયા હોય ને અને રામબાઈને સત્સંગ દ્રઢ સત્સંગ થાય જ. સત્સંગનો પાયો દ્રઢ થઈ જાય છે. બસ એક દિવસે રામબાઈને થયું કે જીવબા લાડુબા આજે સ્ત્રી ભક્તો સાંકયોગ લઈને બેઠા છે ને મહારાજનું દર્શન કરે છે, તો મારે શા માટે આ સંસારની અંદર પડવું જોઈએ? તો રામબાઈના હૃદયમાં વૈરાગ્યનું બીજ ત્યારે વવાયું છે. આ સંસાર સળગતો દેખાયો છે. સાચું સુખ એ મહારાજની મૂર્તિમાં દેખાયું. રે શામ તમે સાચું નાનું, બીજું સર્વે દુઃખદાયક જાણો. મહારાજ ની અંદર એક સાચું સુખ છે બાજી, બાકી આ દુનિયાની અંદર સાચું સુખ ક્યાંય નથી મળતું. આપણે એમ કહીએ કે આ સંસારની અંદર સાચું સુખ છે, એ વાત ખોટી છે. સાચું સુખ મહારાજની અંદર છે. જો આટલું આપણને સમજાઈ જાય કે સાચું સુખ મહારાજની અંદર છે, તો આપણો બેડો પાર થઈ જાય. એમ પણ નથી કે સંસાર નહીં કરવો. આ જગતને ચલાવવા માટે એ પણ જરૂરી છે, પરંતુ જેના પુણ્યની અંદર આવું બધું લખાયેલું હોય એ જ મનુષ્ય ભગવાન પાસે આવી શકે છે. આ સંસારને છોડીને ભગવાન પાસે આવી શકે છે. ધીમે ધીમે રામબાઈ ઉંમર લાયક થયા. અલૈયા ખાચરને થયું એને યોગ્ય જગ્યાએ પરણાવી દેવી જોઈએ. કારણ કે અલૈયા ખાચરની બહુ મોટી જવાબદારી હતી. એ ઘરની અંદર એક સ્ત્રી હોય તો જવાબદારી મોટી છે, અને આ જવાબદારી પૂર્ણ થાય એટલે ભગવાનનું ભજન હું શાંતિથી કરી શકીશ. બાપાએ કોળી જ્ઞાતિની અંદર વર શોધવાની શરૂઆત કરી છે. આ વાતની ગંધ રામબાઈને ખબર પડી. રામબાઈ મુંઝાયા, કારણ રામબાઈને લગ્ન કરવા ન હતા. રામબાઈને સંકોચ થયો પોતાના મનની વાત પિતાજીને કેમ કહેવી. પરંતુ એક દિવસે બાપાને હાથ જોડીને કહેવા લાગ્યા કે બાપા એક વાત કહું. અલૈયા બાપુ એમ કહે છે કે બોલ ને બેટા, એક નહીં બે વાત કર. રામબાઈ એમ કહે છે કે તો બાપા સાંભળો, તમે જે મહેનત કરો છો વર શોધવાની, એ વર શોધવાની મહેનત ખોટી કરશો નહીં. કારણ કે મેં નક્કી કરી લીધું છે, મેં મારો વર ગોતી લીધો છે. જો બાપા ખરેખર જો મને સુખી કરવા માંગતા હો ને, તો મારું મન તો મહારાજમાં માન્યું છે, એની સાથે મારે લગ્ન કરવા છે. બસ આ જગતની અંદર કોઈ સાથે લગ્ન નથી કરવા. હવે બીજો કોઈ ધની કરવો, આજીવન બ્રહ્મચાર્ય પાળવું છે, સાંખ્યયોગ લગી અને પ્રભુ ભજવા છે. આખરે કોચવાતા અને પોતાના મનની વાત અલૈયા બાપુને કહી દીધી છે. રામબાઈ વાત કરી અને એ વાત સાંભળતા જ અલૈયા બાપુને સામેથી એમ થયું કે ઓહો, આ કેવું છે? એક સ્ત્રીને એની મારા ઉપર જવાબદારી છે અને એને પૂરી કરવા માટે હું પ્રયત્ન કરું છું, પરંતુ એ સ્ત્રીને આ જગતની કોઈ પડી નથી. આશ્ચર્યચકિત થઈ ગયા છે અલૈયા બાપુ. બસ એ જ સમયે રામબાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, મારે સ્વામિનારાયણ ભજવા, દુરીજનિયાના સંગને તજવા. હે મારે
સ્વામિનારાયણ ભજવા હાય મારે નારાયણ ભજવા હારે મારે સ્વામિનારાયણ ભજવા હારે મારે સ્વામિનારાયણ ભજવા દુની જનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા હારે મારે સ્વામિનારાયણ ભજવા દુની જનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા હારે મારે સ્વામિનારાયણ ભજવા. રામભાઈ એમ કહે છે કે બાપા બસ આ જગતની અંદર મારે કાંઈ કરવું નથી, બસ એક ભગવાનને ભજવા છે, ભગવાનનું ભજન કરવું છે, આ જગતને છોડી દેવું છે. રામભાઈ એમ કહે છે કે આ જગતને મેં ત્યાગી દીધું છે, બસ હવે કશું નથી કરવું, આ સંસારને ત્યાગે માત્ર એક ભગવાનનું ભજન કરી લેવું છે, આ સંસારને મેં ત્યાગી દીધો છે. અલૈયા બાપાને બહુ દુઃખ થયું. બાપાને એમ થયું કે ઓહો, આ એક સ્ત્રી અને સ્ત્રી ભગવાનને ભજવા માટે આ સંસારને છોડીને જતી રહેશે. પરંતુ બાપાને બહુ ખોટું લાગ્યું છે, કારણ કે જીવનની અંદર એક ને એક દીકરી જેવી સમાન માનેલી આ રામભાઈ બાપાએ પણ લગ્ન નહોતા કર્યા, બ્રહ્મચારી લઈને સાંખ્ય યોગ લઈને બેઠા હતા. મને સ્વામિનારાયણ ભાવે સ્વામીની કહીને બોલાવે રે મને સ્વામિનારાયણ ભાવે સ્વામીને કહીને બોલાવે મને સ્વામિનારાયણ ભાવે સ્વામીની કહીને બોલાવે સ્વામિનારાયણ ભજવા હાય મારે સ્વામિનારાયણ દુરી દનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા હારે મારે સ્વામિનારાયણ ભજવા હારે મારે સ્વામિનારાયણ ભજવા. રામભાઈ એમ કહે છે કે બસ ફક્ત ભગવાનને જ ભજવા છે. સ્વામિનારાયણનું નામ સાંભળતા જ રામભાઈને એમ થયું કે વાહ, પ્રભુનું નામ કેવું સુંદર છે, કેવું રૂપાળું છે. જો એ નામ લેવાથી અનેકનું દુઃખ દૂર થતું હોય
તો એ ભગવાનનું નામ કેટલું પુણ્યકારી હશે, કેટલું શક્તિશાળી હશે. રામભાઈ એમ કહે છે કે મુખે માત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ ગાવું, બીજો એક શબ્દ મુખની અંદર આવશે નહીં. પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે પ્રેમ સખી સ્વામીને સારું કુરબાન કર્યું જીવન મારું. રામભાઈએ પોતાનું જીવન ભગવાનને કુરબાન કરી દીધું છે. નાની ઉંમર અને એને આવો આ વિચાર આવો કેટલી મોટી વાત છે. આ તો ભગવાનને મોટામાં મોટી દયા એની ઉપર થઈ અને એટલા માટે જ આ જગતને છોડી દીધું. દરબાર કહે છે દીકરી આ નહીં બને, આ શક્ય નથી. મને લોકો એમ કહે છે કે પારકી હતી એટલે નો પરણાવી. ના ના દીકરી, એ તો નહીં જ બને, એ શક્ય નથી. મારે તો તારા લગ્ન ધામધૂમથી કરવા છે. અને ત્યાગનો જે માર્ગ છે એ શેકેલા ચણા જેવો થોડો છે. આટલો સહેલો ત્યાગનો માર્ગ નથી. એ તો દીકરી તલવારની ધાર પર ચાલવા જેવો કપરો માર્ગ છે. અલયા ખાચર મુજાયા જ કરે છે અને દીકરીને કાંઈ બોલી શકતા નથી. અલયા ખાચર એમ કહે છે દીકરી તારે જો ભગવાનને જ ભજવા હોય તો આ સંસારને ત્યાગવાની કોઈ જરૂર નથી. સંસારની અંદર રહીને પણ ભગવાનને ભજી શકીશું એવું કાંઈ નથી. તો બાપા એક પ્રશ્ન પૂછું, જો સંસારમાં રહીને ભગવાન ભજી શકાતા હોય તો પછી તમે કેમ લગ્ન નો કર્યા? જો સંસારમાં લઈને ભજન કરી શકાતું હોય તો પછી લાડુબા જીવુબા એ લોકોએ કેમ લગ્ન ન કર્યા? એ કેમ સંસારમાં ન રહ્યા? ત્યારે અલૈયા બાપા એમ કહે છે કે દીકરી સાચું કહું, સદગુરુઓનો યોગ થયો અને સજાનંદ સ્વામીની મૂર્તિનું જ્યારથી સુખ મળ્યું ને એ મૂર્તિને જ્યારથી જોઈને ત્યારથી મને સંસારની ખાટી છાશ પીવાનું મન જ નથી થતું. બસ રામભાઈએ આ વાત સાંભળી અને એ જ વખતે રામભાઈએ તગ ઝડપી છે. બાપાને કહ્યું, જો બાપા આ જગતને, આ ભગતને અને આ જગતને ક્યારેય બનતું નથી, એ તો તમને ખ્યાલ છે. બસ અલૈયા ખાચરે કહ્યું, દીકરી આપણે એક કામ કરીએ, મહારાજને પૂછી લઈએ. મહારાજને પત્ર લખવામાં આવ્યો છે. એક માણસ મહારાજને ગઢપુરની અંદર પત્ર આપવા ગયો અને મહારાજે આ પત્ર વાંચ્યો ત્યારે એનો ઉત્તર, એનો જવાબ મળ્યો છે કે રામભાઈને કહેજો કે એ લગ્ન કરી લે. જે માણસ પત્ર આપવા ગયો તો એ પાછો આવ્યો અને મહારાજને કહેવા માંડ્યો, અલૈયા બાપુને કહેવા માંડ્યો કે મહારાજનો પત્ર તમને આવ્યો છે અને એમ કેવડાવ્યું છે કે રામભાઈને કહેજો કે સંસારમાં રહીને ભગવાન ભજે. બસ એ જ સમયની અંદર અલૈયા બાપુ ખુશ થયા અને રામભાઈને પૂછ્યું છે, રામભાઈ તો હવે શું કરવું છે? બસ રામભાઈ એમ કહે છે કે માટે જે ગમે પ્રભુ પ્રગટને તેમ જનને કરવો જરૂર, તેમાં હાન્ય વૃદ્ધિ હાર જીતનો હર્ષ શોક ન આન્યો. રામભાઈ એમ કહે છે કે બાપા જો મહારાજે કહ્યું હોય તો એમાં મારે ના પાડવાની આવતી જ નથી. મહારાજની જે ઈચ્છા હશે એ મારા સારા માટે જ હશે. જ્યારે કોઈ મનુષ્ય આપણને સાચી સલાહ આપતા હોય ને ત્યારે એનું માનવું. આપણાથી મોટા છે, એને અનેક પ્રકારના અનુભવ થયા છે. બસ એ જ વાત અલૈયા બાપુ દીકરીને સમજાવે છે અને મહારાજનો પણ એ એક જ આદેશ કે તમે પણ લગ્ન કરીને ભગવાનને ભજો. અલૈયા બાપુએ સારો એવો વર ગોતી
અને અલૈયા બાપુએ લગ્ન કરાવ્યા છે. ખૂબ ધામધૂમથી લગ્ન થયા. વર ગોતી લાવ્યા. લગ્ન પૂર્ણ થતા રામબાઈને એમ થયું કે બસ મહારાજનો જે સંકલ્પ હતો એ પૂર્ણ થઈ ચૂક્યો છે. લગ્ન થયા બાદ રામબાઈએ સોનાના જે દાગીના પહેર્યા હતા એ બધા જ દાગીના કાઢી મૂક્યા અને જે વર હતો, જે એનો પતિ હતો, એને એના હાથમાં આપી અને કહેવા માંડ્યા. બાપાને અલૈયા ખાચરને કહે છે કે બાપા માફ કરજો, તમારા સેવામાં કઈ કસર રહી હોય તો, પરંતુ આજે મહારાજનો સંકલ્પ પૂર્ણ થયો, તમારો સંકલ્પ પૂર્ણ થયો છે. સાદા વસ્ત્ર પહેરી લીધા છે રામબાઈએ. આ જગતની કોઈ લાજ નથી રામબાઈને. બસ સાદા વસ્ત્ર પહેરી બાપની પાસે આવી અને કહે છે કે બાપા માફ કરજો, કઈ કસર રહી હોય તો સેવામાં, મારાથી બની એટલી મેં સેવા કરી છે. બસ હવે ભગવાનનું ભજન કરવું છે. આ બધું જ છોડી અને રામબાઈ ગયા છે ગઢપુર અને ગઢપુરની અંદર મહારાજ પાસે ભજન કરવા માંડ્યા છે. એ પહેલા રામબાઈનો જે વર હતો એને પણ એનો જે પતિ એને પણ રામબાઈને પણ બહેન માનીને જવા દીધી અને રામબાઈ ગઢપુર જઈ એનું શેષ જીવન મહારાજ અને ભક્તોના સેવામાં વિતાવી દીધું. મહારાજે એમને મોટા રામબાઈ કરીને રાખ્યા. કહેવાય છે કે અનેક જન્મ સંસિદ્ધ સ્તતો યાદી પરામગતિ. હજારો જન્મના પુણ્ય પડે ત્યારે પ્રગટ ભગવાનનો યોગ પ્રાપ્ત થાય છે. એમને ભગવાનનો યોગ પ્રાપ્ત થતો નથી ભક્તો. આવા મહાન આ રામબાઈ હતા, જેને પોતાના જીવનની અંદર બધું જ છોડી અને માત્ર ભગવાનની સામે જોયું છે. પતિવ્રતા ધર્મનું પાલન રામબાઈએ કર્યું છે. કોઈને સ્પર્શ કરવા નથી દીધો કોઈ દિવસ. એવા મહાન આ રામબાઈનું જીવન ચરિત્ર અહીંયા સમાપ્ત થયું. વાલા ભક્તો, રામબાઈનું જેવું જીવન હતું એના ગુણ જો આપણે આપણામાં ઉતારીએ તો આપણું જીવન પણ સુધરી જાય છે, આપણો બેડો પણ પૂર્ણ થઈ જાય છે. આ રામબાઈની કથાને આપણે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરીશું. આજની કથાને અહીંયા જ વિરામ આપીશું.